પોરબંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબને ₹1,118 કરોડની રકમ 20મા હપ્તા તરીકે સીધી બેંક ટ્રાન્સફર દ્વારા વિતરણ કરી હતી। આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે વડાપ્રધાન પદ સ્વીકાર્યા બાદથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો છે। લાઇટ અને પાણી સહિતની સુવિધાઓની પછાત વ્યવસ્થામાં પણ ખેડૂતોએ પોતાની મહેનતના આધાર પર જીવન નિર્વાહ કર્યું છે, જ્યારે આ સરકાર દ્વારા દિવસે પણ વીજળી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ દરમિયાન પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતી યોજનાઓ અંગેના મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ વિડીયો ફિલ્મના પ્રસારણના માધ્યમથી ખેડૂતોના સાચા મિત્ર દેશી અળસિયાની મદદથી ખેતી સુધારીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપવામાં આવી હતી। તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરવામાં આવ્યા હતા, જેના જીવંત પ્રસારણ દ્વારા પોરબંદર જિલ્લાભરમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો થકી હજારો ખેડૂતોએ પ્રેરણા મેળવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુટી તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખેડૂતોને વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।